મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે। વિગતો મુજબ જો વાત કરવામાં આવે તો અમિત શાહ આજથી 3 દિવસના પ્રવાસે ગુજરાતમાં છે। આ 3 દિવસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે। આ સાથે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। નોંધનીય છે કે ગૃહમંત્રી લગભગ દર ઉત્તરાયણના દિવસે અમદાવાદ આવતા હોય છે અને પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવનારા છે ને ત્યારે 3 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। અમિત શાહ પરિવાર સાથે પણ મકર સંક્રાંતિની ઉજવણી કરશે। આ સાથે આવતીકાલે મેમનગરમાં કાર્યકર્તાઓ સાથે મળીને પતંગ ઉડાવશે। 15 જાન્યુઆરીએ ગોલથરા ગામની મુલાકાત લેશે। ત્યારે મહત્વનું છે કે ગોલથરામાં સરકારી યોજનાના લાભાર્થી કેમ્પની મુલાકાત લેશે। ઉપરાંત વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી પોતાની આ 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન નારદીપુરમાં ભજન મંડળીઓને સાધન સામગ્રીનું પણ વિતરણ કરશે। આ સાથે નારદીપુરમાં આરજે પટેલ નક્ષત્રની પણ મુલાકાત લેશે। અમિત શાહ કલોલમાં નવા ઓડિટોરિયમનું પણ ખાસ લોકાર્પણ કરશે અને ત્યારે કાર્યક્રમ પછી કલોલમાં જાહેર સભાને સંબોધશે। આ સાથે જ અમદાવાદ મહેસાણા હાઈવે અને સઈજ ગામને જોડતા અંડરપાસનું પણ લોકાર્પણ કરશે।